વધુ એકવાર ઢોર પાર્ટી આવે વિવાદમાં। ઢોર પાર્ટી હપ્તા લે છે, વાયરલ ઓડિયોથી વિવાદ વકર્યો। ગૌપાલકોના ગંભીર આક્ષેપ। વડોદરા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીની કામગીરી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે। શુક્રવારે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પાર્ટીના કર્મચારીઓ અને સ્થાનિક ગૌપાલકો વચ્ચે તીવ્ર ઘર્ષણ સર્જાયું હતું। પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે આખરે પોલીસની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો હતો। આ ઘર્ષણ દરમિયાન ગૌપાલકો દ્વારા પાલિકાની ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ પર ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગૌપાલકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઢોર પાર્ટીના કેટલાક સભ્યો ગેરકાયદેસર રીતે રખડતા ઢોરોને ન પકડવા બદલ અથવા પકડેલા ઢોરોને છોડાવવા માટે નિયમિતપણે હપ્તા લે છે। આ આક્ષેપોની ગંભીરતા એ હદે વધી ગઈ છે કે ઢોર પાર્ટીના એક અધિકારી અને એક ગૌપાલક વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓડિયોમાં કથિત રીતે હપ્તા અને ઢોર છોડાવવા અંગેની લેવડ-દેવડની વાતચીત સંભળાય છે। मजा नहीं यार, ऐसा कैसा कर दो यार, तुम्हारे पे भरोसा रखते हैं यार। छोड़ो ना पाटिल भाई, कल से मैं गाय छोड़ूंगा नहीं पाटिल भाई। नहीं 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 छोड़ूंगा, मेरी गाय आपको पाटिल भाव को नहीं दिखेगी बस। कुछ नहीं, अभी मैं गैया सब पूछ देने वाला हूँ। कल से ना पूरा दिन भूखी रहेगी, शाम को छोड़ूंगा। अभी क्या करना है? नहीं यार, बार बार लफड़ा कहाँ करने का, गुस्सा कंट्रोल होता नहीं है। संबंध में यार संबंध बिगड़ जाता है, दूसरा कुछ नहीं पाटिल भाई। तो अभी समझ याद आ रहा है, उससे में क्या बकवास करा है वो जानता नहीं है भाई। यार पाटिल भाई होगा तो सही, 2 गाय दूध वाली, तुमको पता है पाटिल भाई के गोरवा माता जी का प्रसंग है, तो फिर आपको नहीं पता है कि गोरवा की रजा रखा हुई है? नहीं, तू सामने प्रूफ करने के लिए लिया। अरे यार पाटिल भाई, आप मेरे को नहीं पता है, इसलिए तेरे को बोला कि तू बताने के क्यों नहीं आया। अगर प्रोग्राम है तो वांदा नहीं, चलो ना छोड़ो, वांदा नहीं। चलो हाँ શું કરીને ગયા? મારું નામ વાલીબેન રબારી, વાલીબેન શંભુભાઈ। જે અમારી ગાયો પાણી પીવા કાઢી અને અચાનક ગાડી કમ્પ્લેનમાં આવી, કમ્પ્લેન બહારની હતી અને અમારા નંદાલાય આવી અને અમને એવું ધમકી આપી કે ગાયો લઈ લેશું, નહીં તો અમને પૈસા આપો। તો મેં પૈસાની ના પાડી તો કે અંદરથી લઈ લે, મેં બીજું ઓપરેશન બોલાવે, ગાયો ભરાઈ લે। એટલે મારો છોકરો બહાર ધુમેલીબાગ હતો, ધુમેલીબાગથી આવતા આવતા અમને ધમકી આપવા મળે। શું નામ હતું સાહેબ? સાહેબ પાટીલ સાહેબ। અચ્છા, એમની ટીમ કમ્પ્લેનમાં ગાડી જવાની હતી, પણ ગાડી અહીંયા ગાળી દીધી અમારા થઈ અને મારા જોડે પૈસા અવારનવાર માગવા આવશે, તમને 5000 આપો ને તમારી ગાય ભરી જશું। આમ અમે ગરીબ લોકો કઈથી પૈસા આપીએ? શું નામ તમારું? વાલીબેન રબારી।